નમસ્કાર. ચાલો આજે એક મૂળભૂત વાત કરીએ. આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એ બધું આવે છે ક્યાંથી? મોટાભાગે તો જમીનમાંથી, બરાબર ને? પણ ક્યારેય વિચાર્યું છે કે આ જમીનને, આ માટીને કોણ જીવંત રાખે છે? છોડને મોટો થવા માટે તાકાત કોણ આપે છે? ચાલો આજે આપણે આખી વાતને, માટીની આ કહાણીને સમજીએ. તો સવાલ એ છે કે છોડને મોટા થવા માટે ખરેખર શું જોઈએ? જેમ આપણને જીવવા માટે સારા ખોરાકની જરૂર પડે, બસ એ જ રીતે છોડને પણ. એને પણ પોષણ જોઈએ. પણ સવાલ એ છે કે આ પોષણ એમને મળે છે ક્યાંથી? અને આ જ સવાલનો જવાબ આપણને આપણા આજના વિષય પર લઈ જશે. અને એનો જવાબ છે ખાતર. સીધી સાધી ભાષામાં કહીએ તો ખાતર એટલે જમીન માટેનું ભોજન. એક એવો પદાર્થ જે આપણે માટીમાં ઉમેરીએ છીએ, જેથી છોડને એ બધા જ જરૂરી પોષક તત્વો મળે જે એના વિકાસ માટે, એના ગ્રોથ માટે એકદમ જરૂરી છે. હવે છોડના આ ભોજનમાં મુખ્યત્વે 3 વસ્તુઓ હોય છે. આ 3 મુખ્ય પોષક તત્વો છે. પહેલું છે નાઇટ્રોજન. એનાથી છોડના પાંદડા લીલાછમ રહે છે. બીજું છે ફોસ્ફરસ, જે મૂળને મજબૂત બનાવે છે અને ફૂલ, ફળ આવવામાં મદદ કરે છે. અને ત્રીજું પોટેશિયમ, જે છોડને બીમારીઓથી લડવાની તાકાત આપે છે, એની ઓવરઓલ હેલ્થ સુધારે છે. કોઈ પણ ખાતરનો મુખ્ય હેતુ બસ આ જ 3 તત્વોને જ જમીન સુધી પહોંચાડવાનો હોય છે. સારું, તો આ પોષક તત્વો છોડ સુધી પહોંચાડવાના રસ્તા એક નથી, ઘણા છે. પણ મુખ્યત્વે 2 પ્રકારના ખાતર હોય છે. ચાલો હવે આપણે આ બંને પ્રકારને જરા નજીકથી જોઈએ. તો પહેલો રસ્તો છે કુદરતી ખાતરનો, એટલે કે પ્રકૃતિના તત્વો સાથે કામ કરવું. આને આપણે ઓર્ગેનિક ખાતર તરીકે પણ ઓળખીએ છીએ. આમાં બધું જ કુદરતી હોય છે, પ્રકૃતિની પોતાની પ્રોસેસ પર આધારિત. આનો આખો આઈડિયા એકદમ સિમ્પલ છે અને એ પ્રકૃતિમાંથી જ આવેલો છે. વિચારો, જંગલમાં પાંદડા કે કોઈ જીવજંતુ મરી જાય તો શું થાય છે? સમય જતાં એ બધું સડી જાય છે, માટીમાં ભળી જાય છે અને એમાંથી જમીનને પોષણ મળે છે. બસ કુદરતી ખાતર આ જ પ્રક્રિયાની નકલ છે. આના ઉદાહરણો આપણે બધાએ ક્યાંક ને ક્યાંક જોયા જ હશે, જેમ કે છાણિયું ખાતર, જે ગાય ભેંસના છાણમાંથી બને છે. પછી આવે વર્મી કમ્પોસ્ટ. આ તો કમાલની વસ્તુ છે. આમાં અળસિયા કચરાને ખાઈને આપણા માટે બેસ્ટ ક્વોલિટીનું ખાતર બનાવે છે. અને એક બીજો પ્રકાર છે લીલો પડવાશ, જેમાં અમુક પાકને ઉગાડીને પછી પાછા જમીનમાં જ ભેળવી દેવામાં આવે છે. ઓકે, તો આ તો થઈ કુદરતી ખાતરની વાત. હવે ચાલો જોઈએ બીજો રસ્તો, રાસાયણિક ખાતરનો. આનું બીજું નામ છે કૃત્રિમ ખાતર. અને આ કુદરતી ખાતરથી એકદમ ઊંધું છે. આ પ્રકૃતિમાં નથી બનતું, પણ માણસો દ્વારા ખાસ પરિણામો મેળવવા માટે બનાવવામાં આવે છે. જેમ નામ જ કહે છે, રાસાયણિક. આ ખાતર ખેતરમાં કે વાડામાં નહીં, પણ મોટી મોટી ફેક્ટરીઓમાં બને છે. ત્યાં કેમિકલ પ્રોસેસથી એવા કમ્પાઉન્ડ્સ તૈયાર કરવામાં આવે છે જે છોડને એકદમ ફટાફટ ઇન્સ્ટન્ટ પોષણ આપી શકે. આના ઉદાહરણો પણ કદાચ તમે સાંભળ્યા જ હશે. સૌથી ફેમસ છે યુરિયા. એ છોડને નાઇટ્રોજનનો બૂસ્ટર ડોઝ આપે છે. પછી છે DAP. આમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને હોય છે. અને એક છે NPK, જેનું નામ જ એના કન્ટેન્ટ પરથી પડ્યું છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. આ એક ઓલ ઇન વન પેકેટ જેવું છે. તો હવે આપણી સામે 2 રસ્તા સ્પષ્ટ છે અને બંનેની અસરો પણ અલગ અલગ છે. એક તરફ છે કુદરતી ખાતર, જે પ્રકૃતિમાંથી જન્મે છે અને ધીમે ધીમે જમીનનું સ્વાસ્થ્ય સુધારે છે. બીજી તરફ છે ફેક્ટરીમાં બનેલું રાસાયણિક ખાતર, જે છોડને ટાર્ગેટ કરીને તરત જ પોષણ આપે છે. ચાલો આ બંને વચ્ચેનો તફાવત હવે બરાબર સમજીએ. જુઓ, આ સરખામણીથી આખી વાત એકદમ સાફ થઈ જશે. બનાવટની વાત કરીએ તો કુદરતી ખાતર ખેતરમાં જ બને છે, જ્યારે રાસાયણિક ખાતર ફેક્ટરીમાં. બીજો મોટો ફરક છે સેન્દ્રિય પદાર્થનો. કુદરતી ખાતરમાં ભરપૂર સેન્દ્રિય પદાર્થ હોય છે, જે માટીને જીવંત બનાવે છે. રાસાયણિક ખાતરમાં એ બિલકુલ નથી હોતું. અને છેલ્લે અસર. કુદરતી ખાતરની અસર ધીમે ધીમે થાય છે, પણ એ લાંબા સમય સુધી ટકે છે, જ્યારે રાસાયણિક ખાતરનું પરિણામ એકદમ ફાસ્ટ મળે છે. તો આખી વાતનો સાર શું છે? વાત છે ઝડપ અને ટકાઉપણા વચ્ચેની પસંદગીની. એક બાજુ છે સ્પીડ, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ્સ, અને બીજી બાજુ છે લાંબા ગાળાનું સ્વાસ્થ્ય, એટલે કે સસ્ટેનેબિલિટી. રાસાયણિક ખાતર તરત જ વધારે પાક આપી શકે છે, પણ કુદરતી ખાતર તમારી જમીનને આવનારા વર્ષો સુધી ફળદ્રુપ રાખે છે.
આ એક બહુ મોટો ટ્રેડ ઓફ છે. અને આ જ વાત આપણને આજના વિશ્લેષણના સૌથી મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. તો પસંદગી શું છે? અત્યારે તરત જ પરિણામ જોઈએ છે કે પછી આવનારી પેઢીઓ માટે સ્વસ્થ જમીન છોડીને જવી છે? ત્વરિત ફાયદો કે લાંબા ગાળાનું સ્વાસ્થ્ય? આ એ સવાલ છે જેનો જવાબ કદાચ આપણે બધાએ સાથે મળીને શોધવો પડશે.